4 ઇંચ વરસાદથી વાપીમાં જળબંબાકાર થઈ ગયું છે। વાપીના ચલા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામ થઈ ગયો। વલસાડથી વાપી તરફ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા। વરસાદના કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી। વાપીમાં નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ થઈ ગયો કારણ કે વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વલસાડથી વાપી તરફ જતા વાહન ચાલકો ખૂબ જ લાંબા સમયથી ટ્રાફિક જામમાં ફસાયેલા છે અને તેના કારણે વાહનોની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે। લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વાપીમાં વરસ્યો અને 4 ઇંચ વરસાદના કારણે વાપી આખું પાણીમાં ડૂબી ગયું છે। ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યું। ગરનાળા પાસે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી છે, કેમ કે અહીંયાથી પાણી નિકાલ નહીં થાય તો વાહનોને અવરજવરમાં મુશ્કેલી પડી શકે છે, જેથી ફાયર વિભાગ ગરનાળા પાસે પહોંચ્યું અને લોકોને બચાવવાની સાથે સાથે પાણીના નિકાલની વ્યવસ્થા થાય તે માટેના પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યા છે। ચલા સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, 4 ઇંચ વરસાદના કારણે વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે અને લોકોને હાલાકી પણ પડી રહી છે।